નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરીશું ડ્રીપ ઇરિગેશન માટે પાણીની ટાંકા સહાય યોજના વિશે। તો મિત્રો, આજે આપણે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન મૂકવામાં આવેલ યોજનાઓ વિશે વાત કરીશું, જેમાં ખેતીવાડી વિભાગની યોજનાઓ એટલે કે પશુપાલન વિભાગની યોજનાઓ, બાગાયત વિભાગની યોજનાઓનો સમાવેશ થાય છે। મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે બાગાયત વિભાગની યોજના વિશે માહિતી મેળવી હતી, જેમાં આજના આ વિડીયોમાં આપણે પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું, જેમાં વોટર ટેન્ક આસિસ્ટન્ટ સ્કીમ ફોર ડ્રીપ ઇરિગેશન હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું। તો મિત્રો, તમે અમારો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને અમારા યુટ્યુબ ચેનલને યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વ્યક્તિ જોડે શેર કરો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે। તો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે યોજનાની પાત્રતા અને તેના નિયમો વિશેની, ડ્રીપ ઇરિગેશન માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। મિત્રો, રાજ્ય દ્વારા પાકના ઉત્પાદન, પાકના વિસ્તારમાં વધારો કરવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। હવે સરકાર દ્વારા પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના દ્વારા ખેડૂત પાણીનો સંગ્રહ કરી શકશે, જેનાથી તે સમયસર પિયત કરી શકે છે અને સારું ઉત્પાદન મેળવી શકે છે। તો વોટર ટેન્ક આસિસ્ટન્ટ સ્કીમ ફોર ડ્રીપ ઇરિગેશન શું છે તેની માહિતી મેળવીશું। પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે છે, કેવી રીતે અરજી કરી શકાય અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેમ તમામ માહિતી મેળવીશું। તો યોજનાની પાત્રતા અને નિયમો વિશે આપણે સૌપ્રથમ વાત કરીએ તો પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલ છે, જે નીચે મુજબ છે, જેમાં સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા અથવા તો ડ્રીપ સેટ ફરજિયાત બનાવવાના રહેશે। ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્મેન્ટ વેલ્યુઅર અને તાલુકા સર્વેયર અથવા તો નરેગા યોજનાના સર્વેયરનું ખર્ચ અંગેનું સર્ટિફિકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે। ઓછામાં ઓછા 25.50 ઘન મીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે। ખાતા દીઠ ફક્ત એક જ વખત સહાય મળશે। ત્યારબાદ વાત કરીએ તો ડ્રીપ ઇરિગેશન માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો, એટલે કે આ યોજના હેઠળ મળવાપાત્ર લાભો નીચે મુજબ છે, જેમાં આપણે ક્રમ, સ્કીમનું નામ અને વિગત જેમાં જોઈએ તો HRT એટલે કે અનુસૂચિત જનજાતિ માટે વિગતમાં જોઈએ તો યુનિટ કોસ્ટ ₹1 લાખ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ મહત્તમ ₹75,000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। તેવી જ રીતે અનુસૂચિત જાતિ માટે યુનિટ કોસ્ટ ₹1 લાખ એટલે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ મહત્તમ ₹75,000 ની મર્યાદામાં તેમાં પણ સહાય મળવાપાત્ર છે। તેવી જ રીતે યુનિટ કોસ્ટ ₹1 લાખ એટલે કે સામાન્ય ખેડૂતોને ખર્ચના 50% અને મહત્તમ ₹50,000 ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો આ ખેડૂત પોર્ટલ પર ચાલતી પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે, જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ લાભાર્થી પાસે હોવા જોઈએ। જેમાં સૌપ્રથમ જોઈએ તો અરજદાર એટલે કે જે વ્યક્તિને આ અરજી કરવાની છે તેનું ખેડૂતની 7/12 અને 8 જમીનની નકલ, આધાર કાર્ડની નકલ, જો ખેડૂતોએ SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ, જો ખેડૂત ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ, ત્યારબાદ રેશન કાર્ડની નકલ, જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર, લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારના હોય તો વન અધિકારી પત્રકની નકલ હોય તો, ત્યારબાદ ખેતીના 7/12 અને 8 જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્રક, લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય તો તેની વિગતો, સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો જો જેને લાગુ પડતો હોય તેને દેવાની રહેશે। ત્યારબાદ દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હોય તો તેની માહિતી તેમાં પણ લાગુ પડતું હોય તો જ તમારે આપવાની રહેશે। અને ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર। તો હવે વાત કરીએ કે કેવી રીતે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહેશે। તો મિત્રો, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો સૌ પ્રથમ તમારે ગૂગલ ખોલીને આ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે, જ્યાં આ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, જે તમે મિત્રો અહીં સ્ક્રીન પર જોઈ શકો છો। iKhedoot.gujarat.gov.in ખોલવી, ત્યારબાદ આ ખેડૂતની વેબસાઇટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું,
તમે મિત્રો આ મુજબ એક પેજ જોઈ શકો છો. તેવી રીતે તમે સર્ચ કર્યા બાદ આવશે, જેમાં યોજના પર ક્લિક કર્યા બાદ નંબર 3 પર આવેલ બાગાયતની યોજનાઓ ખોલવું. બાગાયતની યોજનાઓ ખોલ્યા બાદ જ્યાં ફળ પાકોના વાવેતર નામનું મેનુ પર ક્લિક કરવું. હવે આ મેનુ ખોલ્યા બાદ ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા નામની યોજના પર ક્લિક કરવું. એટલે કે મિત્રો આ મુજબ તમને ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકાની એક વિભાગ મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. જો તમે રજિસ્ટર અરજદાર ખેડૂત છો, જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો તમારે હા કરવાનું છે અથવા તો તમારે ના કરવાનું છે. ત્યારબાદ ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખીને અરજી કરવાની રહેશે. લાભાર્થી આ ખેડૂત પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં ખેડૂતે સંપૂર્ણપણે માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો આવી રીતે તમે જો રજીસ્ટ્રેશન નથી કરેલ તો તમારે સંપૂર્ણ માહિતી માગ્યા મુજબ ભરવાની રહેશે અને તે માહિતી ભરીને તમારે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં, તેની નોંધ લેવી. ત્યારબાદ છેલ્લે લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે ડ્રીપ ઇરિગેશન માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે. તો પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ તમે જે અહીં સ્ક્રીન પર જોવો છો તે છે, જે iKheduत.gujarat.gov.in છે.